ચાલો મિત્રો, જે કિસ્સામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું રગડા સમોસા. રગડા સમોસા બનાવવા માટે આપણે મેંદો લઈ લીધો છે, બાફેલા બટેટા છે, વટાણા છે, ટમાટર છે, કાંદા, તીખી ચટણી છે, મીઠી ચટણી છે, આપણે ઝીણી સેવ લીધી છે, દાડમ છે, ધાણા છે, અને આદુ મરચીની પેસ્ટ છે, લસણ, અને આ મસાલો આપણે લીધો પેસ્ટ છે, બનાવેલો જ છે ઘરે, અને આ ઘી છે, અને આ રગડા બનાવવા માટે સ્પેશિયલ રગડો બનાવી લીધેલો છે. આપણે આમ એનો લોટ બાંધી લઈશું. લોટ લઈ લીધો છે. એમાં મોણ દેવા માટે આપણે તો ઘી નાખીશું. થોડું તેલ પણ નાખીશું. મોણ જેટલું આગળ હશે ને તેલ પણ નાખી દઈશું. થોડુંક મીઠું નાખશું. આપણો સમોસાનો લોટ બધો કમ્પ્લીટ બંધાઈ ગયો છે. હવે 10-15 મિનિટ પડ્યું રહેવા દે છે. હવે આપણે સમોસાનો મસાલો બનાવી લઈશું. એના માટે આપણે બટાટા નાખીશું. બટાટા બધા મેશ કરી નાખીશું. વટાણા નાખી દઈશું. વટાણા પણ મેશ કરી નાખીશું. એમાં બધું ચટણી નાખીશું. થોડું ધાણા જીરું નાખીશું. થોડી હળદર નાખીશું. થોડું નિમક નાખીશું. સ્વાદ અનુસાર નિમક થોડુંક નાખી દઈએ. પછી આ બનાવેલો મસાલો એ પણ નાખી દઈએ થોડો. એને બધું મેશ કરી નાખીશું. હવે આપણે બટાટાનો મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે રગડો વઘારી નાખીશું. રગડો વઘારવા માટે પેન લીધું છે. એમાં થોડું તેલ નાખીશું. એમાં થોડુંક જીરું નાખીશું. તેલ આવી જાય એટલે જીરું નાખી દઈએ થોડુંક. જીરું નાખી લસણ, આદુ અને મરચીની પેસ્ટ થોડીક નાખી દઈશું. એમાં થોડુંક ચટણી નાખશે. એમાં થોડુંક હલ્દી નાખશે. થોડુંક ધાણા જીરું પણ નાખી. તો થોડા કાંદા નાખી દઈએ.
થોડા ટમેટા નાખીએ, થોડું પાણી નાખીએ છીએ, આપણો મસાલો બળે નહીં. આપણે આમાં રગડો નાખી દઈશું. આપણો રગડો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આને આપણે ધાણા થોડાક નાખી દઈએ અને એક સાઈડમાં ઉતારી નાખીશું. પછી બનાવી સમોસા. આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આને વણી લઈશું. અડધો કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે આને રોટલી વણી લઈશું. હવે આને કટિંગ કરી લઈશું. તો આમાં આપણે મસાલો ભરી લઈશું. હવે આપણે સમોસા તૈયાર થઈ ગયા છે, ભરાઈ ગયા છે. હવે આપણે આને તળી લઈશું. તેલ મૂકી દીધું, તેલ આવી ગયું છે. હવે આપણા સમોસા તૈયાર થઈ ગયા, તળાઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું. બ્રાઉન થઈ ગયા છે. આ રીતે આપણે બધે તો તળાઈ દઈએ. આપણા સમોસા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે કરીશું સેવ. એમાં નાખશું રગડો. એમાં ચટણી નાખશું. ચટણી નાખશું, તીખી ચટણી.
એમાં મીઠી ચટણી નાખશું. એમાં નાખશું કાંદા. એમાં નાખશું તો ટમેટા. એમાં થોડાક દાડમના બી નાખ્યું છે. એમાં નાખશું સેવ. હવે આપણે ફાઇનલ રગડા સમોસા થઈ ગયા છે. હવે આપણે કરીશું ટેસ્ટ. સરસ બન્યા, બહુ મસ્ત છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.